ચેનલ ઓફ વડોદરા। તાંદલજા વિસ્તારમાં સંયુક્ત રીતે મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં નિઃશુલ્ક દવાઓ પણ આપવામાં આવી હતી। મોહસીન આઝમ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ વડોદરા સંચાલિત મોહસીન આઝમ મિશન તાંદલજા તેમજ સુમનદેવ વિદ્યાપીઠ સંચાલિત ધીરજ હોસ્પિટલ દ્વારા ફેઝ સ્કૂલ ખ્વાજા ગરીબ નવાઝ સોસાયટી પાસે તાંદલજામાં કેમ્પ યોજવામાં આવ્યો હતો। આ કેમ્પમાં ઉપલબ્ધ દવાઓ નિઃશુલ્ક આપવામાં આવી હતી, જેમાં સુગર અને બીપીની દવા પણ નિઃશુલ્ક આપવામાં આવી। કેમ્પમાં આવેલા દર્દીઓમાંથી જરૂર પડે વધુ સારવાર અર્થે ધીરજ હોસ્પિટલમાં રાહત દરે સારવાર કરવામાં આવી હતી। તો કેમ્પના આયોજકો મુઝમ્મિલ સૈયદ, શકીલભાઈ, મોઇનભાઈ પઠાણ આ તમામે આવનાર દર્દીઓનો આભાર વ્યક્ત કર્યો હતો અને જણાવ્યું હતું કે કોઈ પણ જાતની સમસ્યા હોય તો અમારો સંપર્ક કરવો। મોહસીન આઝમ અને ધીરજ હોસ્પિટલ સંયુક્ત રીતે નિઃશુલ્ક કેમ્પ યોજી રહી છે। बाद अंदर जाना है, तो आप उधर आकर धक्का मुक्की ना करें। जैसे जैसे नंबर आएगा ऐसे ऐसे मैं बुलाता रहूँगा। તાંદલજા વિસ્તાર અને ધીરજ હોસ્પિટલમાં દરેક રોગના દર્દીઓ માટે મલ્ટી ડાયગ્નોસ્ટિક કેમ્પ આયોજિત કરવામાં આવ્યો છે। દરેક દર્દીને કંઈ પણ તકલીફ હોય તો જોવામાં આવશે। આપનો પરિચય? આજરોજ તાંદલજા વિસ્તારમાં ફેઝ સ્કૂલમાં મોહસીન આઝમ મિશનમાં એક મલ્ટી ડાયગ્નોસ કેમ્પનું આયોજન કરેલ છે, જેમાં સુમનદેવ વિદ્યાપીઠ સંચાલિત ધીરજ હોસ્પિટલ દ્વારા અહીંયા મલ્ટી ડાયગ્નોસ કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે, જેમાં દરેક ડિપાર્ટમેન્ટના ડૉક્ટર અને જનરલ મેડિસિનનું અહીંયા આયોજન કરેલ છે, જેમાં વધારે પડતું કોઈક પેશન્ટને રિફર કરવાની જરૂર પડે તો એના માટે 10 તારીખે ધીરજ હોસ્પિટલથી બસ અહીંયા પેશન્ટને લેવા તથા મૂકવાનું પણ આયોજન કરેલ છે। આજે ફ્રી મેગા મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવેલું છે તાંદલજા ખાતે। મોહસીન આઝમ મિશન તાંદલજા વડોદરા જે દરેક ફિલ્ડમાં આગળ પડતું કાર્ય કરે છે, મેડિકલ, એજ્યુકેશન અને સેવાના કાર્યોમાં દરેક વખતે આગળ રહે છે। આ વખતે પૂરને ધ્યાનમાં રાખીને અમે ફ્લડ વખતે જે લોકોની હેલ્પ કરી હતી, જે લોકો સુધી જમવાનું, પાણી અને દૂધ પહોંચાડ્યું હતું, એ જ વસ્તુને ધ્યાનમાં રાખીને હવે પૂરનું પાણી ઉતરી ગયા પછી મોહસીન આઝમ મિશન તાંદલજાની ટીમ દ્વારા ફ્રી નિઃશુલ્ક કેમ્પ, મેગા કેમ્પ રાખવામાં આવ્યું છે, જે તદ્દન ફ્રી છે। દરેક રોગોનું ફ્રીમાં ઇલાજ થાય છે અને અમારા આમંત્રણથી સુગંધિત સંચાલિત ધીરજ હોસ્પિટલનો સ્ટાફ, આખો સ્ટાફ સવારથી આવ્યો છે અને ફ્રીમાં એ ચેકઅપ કરી છે।